दोस्तों पहला तो तमारी जे फाइल हो NX जे फोल्डर में हो ते ओपन करो। हवे तमारे पहला सर्वप्रथम तमारे लाइसेंस फाइल बनावी पड़शे जे तमारा NX નું જે ફોલ્ડર છે તેમાં જવાનું, તેમાં સોલિડ સ્કોડ, તેમાં PLM લાઇસન્સ સર્વર, તેમાં આ તમારી લાઇસન્સ ફાઇલ છે જેની ટાઈપ છે લાઇસન્સ ફાઇલ તે ઓપન કરવાની રહેશે। હવે તમારે તમારા માય કોમ્પ્યુટર એની પ્રોપર્ટી ઓપન કરીને તેમાં ચેન્જ સેટિંગમાં જઈને તમારું કોમ્પ્યુટર નામ કોપી પેસ્ટ કરવાનું। કોપી પેસ્ટ કરીને તે નામને તમારી લાઇસન્સ ફાઇલ જે નોટપેડ ફાઇલ ઓપન થઈ હશે, નોટપેડ ફાઇલ ત્યાં સર્વર તમારું કોમ્પ્યુટર નેમ આઈડી આ વસ્તુમાં સેવ કરવાનું રહેશે। સર્વર તમારું કોમ્પ્યુટર આઈડી અને આઈડી સેવ કરીને ત્યાં રાખી મૂકો। નાવ હવે તમારે જવાનું છે સિમન્સ NX 1110 માં, તેમાં લોન્ચ કરીને ફોલ્ડર હશે તે ઓપન કરવાનું, ઇન્સ્ટોલ લાઇસન્સ સર્વર। હવે ઇન્સ્ટોલ લાઇસન્સ સર્વર સ્ટાર્ટ થયું। લેંગ્વેજ તમે જે રીતે સિલેક્ટ કરવા માંગો તે રીતે નેક્સ્ટ। તમારે જે ફોલ્ડરમાં કરવું હોય તે બાય ડિફોલ્ટ સી ફોલ્ડર જ આવશે। સી જે હવે લાઇસન્સ ફાઇલ સિલેક્ટ કરવાની। નેક્સ્ટ સ્ટેપમાં પ્લીઝ ચૂઝ અ લાઇસન્સ ફાઇલ જે તમે હમણાં એડિટ કરી તે ઓકે। this PC ઓકે નેક્સ્ટ। તમારું અત્યારે ઇન્સ્ટોલિંગ થઈ રહ્યું છે લાઇસન્સ સર્વર ઓકે ઇન્સ્ટોલ। ओके डन। इसको मिनिमाइज कर दो। अब आपको सी ड्राइव में प्रोग्राम फाइल में आपका एक सिमन्स करके फोल्डर हो गया होगा। सिमन्स ओके PLM लाइसेंस सर्वर, उसमें जाके डी ड्राइव में जहाँ पे आपका फाइल है ओरिजिनल फाइल इसमें सॉलिड स्कोड PM लाइसेंस सर्वर। अब आपको क्या करना है तो कि जो लास्ट दो है SLPM86 और UGS LMD वो दोनों को कंट्रोल कॉपी करने का है और सी ड्राइव में जाके प्रोग्राम फाइल में सिमन्स PM लाइसेंस सर्वर वहां पे जाके आपको पेस्ट करने का है। तो आएगा रिप्लेस विथ फाइल डेस्टिनेशन, तो ये कंटिन्यू करना है, डू फॉर कंटिन्यू, वो आपका हो जाएगा ओके। अब उसी फोल्डर में आपका होगा IM टूल्स, उसको ओपन करने का है।
ओपन में ये स्टार्ट स्टॉप रीरीड है। इसको क्लोज कर दो। अब आपको अपनी ओरिजिनल फाइल में जाने का है, जहाँ पे आपकी NX फाइल है। वहां पे जाके सिमंस में लॉन्च में जाने का है। लॉन्च में जाके इंस्टॉल NX करने का है। वहां पे आपका लैंग्वेजेस आएगा। नेक्स्ट હવે NX11 તમારા મેઇન ફોલ્ડરમાં જઈને તેમાં સોલિડ સ્ક્વાડ, તેમાં NX11, તેમાં બધા સિલેક્ટ કરી લેવાના। પછી સી ડ્રાઈવ પ્રોગ્રામ ફાઇલ, એમાં સિમન્સ NX11 ત્યાં જઈને બધા પેસ્ટ કરવાના। રિપ્લેસ વિથ ડેસ્ટિનેશન, do fall or current item, okay। now એ જ સિમન્સમાં સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલમાં સિમન્સમાં PLM લાઇસન્સ સર્વરમાં IM ટૂલ્સ, ઓકે, જે આપણે પહેલા કરેલું હતું તે જ સિસ્ટમ સ્ટાર્ટ સ્ટોપ સર્વર, ફોર્થ સર્વર, શટડાઉન સ્ટોપિંગ સર્વર, પહેલા તમારે એટલું ધ્યાનમાં રાખવું પડશે કે NX ને સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટે તમારે જાવા સોફ્ટવેરની જરૂર પડશે, જેનું નામ છે
ઓકે NX ઇન્સ્ટોલ થઈ ગયેલું છે.